ભંટાજી એટલે કોણ? એનો ભાવ એકચ્યુઅલી સિમ્પલ એમાં કહું ને તો નાસ્તા બોક્સ. આપણે કેવું આપણા માટે કે ભગવાન માટે એક આવી રીતે બંટાજી ભરે એમાં એમના માટે નાસ્તો ભરે આખા દિવસ માટે. હા ભાવ એનો ઈ આ સિમ્પલ શબ્દમાં કીધા એટલે આપણે બંટાજી કહીએ. જે ડીશ ભંટાજી એટલે કોણ? એનો ભાવ એકચ્યુઅલી સિમ્પલ એમાં કહું ને તો નાસ્તા બોક્સ. આપણે કેવું આપણા માટે કે ભગવાન માટે એક આવી રીતે બંટાજી ભરે એમાં એમના માટે નાસ્તો ભરે આખા દિવસ માટે. હા ભાવ એનો ઈ આ સિમ્પલ શબ્દમાં કીધા એટલે આપણે બંટાજી કહીએ. જે ડીશ કરે ને એક અલગ કરે તો તુલસી વગરને આ એ આમાં ભરશું આપણે ને એક ધરશું એ સાઈડ પર આઈ તો મૂકીને નીચે મૂકી દે સાઈડ પર. હા એ તમે હવે ઠાકોરજીને બધા એક સાથે હા હા અને અહીંયા મૂકું કે આ નીચે મૂકી દે. નીચે આપણે ટેકે મૂકી નાખી પીઠ પાછળ નીચે બેક પેન બેક સપોર્ટ. અંદર આપણે અહીંયા સિંહાસનમાં અહીંયા મૂકી હા અને ઊભા કરી દે. હા અને નીચે મૂકો બેક સપોર્ટમાં. બેક સપોર્ટ જવા દે. હા હજી આમ ટેકી દેવા જવા દે સીધા થઈ ને. હા બસ એમ એવી રીતે આ મોટા બીજા ભગવાન શ્રીનાથજી ભગવાન મોટું સ્વરૂપ પછી પ્રેમનું છે એ લઈ લો. મજા આવે ને? ખાલી સ્ટાર્ટિંગમાં બધું રેડી કરવાનું હોય ને એમાં બાકી આમ જ ને હા હા એમ જ જગ્યાના બેના વચ્ચે એડજસ્ટ થઈ થાય ને સારું આ સાઈડની લેફ્ટ સાઈડની છે ને અહીંયા હા તે આડી મૂકી દે. હા આમ આમ આડી ઊભી હોય. અચ્છા હા 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 ચાલશે બે ચાલશે. હા કેમ કે આપણે જો અત્યારે ઉઠાડ્યા પછી તરત બંસી સીધી ન મૂકે. સીધી મૂકે તો ભગવાન બંસી વગાડવા મળે એટલે બંસી હમણાં ઉઠાડ્યા છે હજી તો એટલે આપણે ઉઠાડી પછી મંગળ ભોગ કરીએ પછી હવે શણગાર કરશું લાલુનો. એટલે આપણા પાસે લાલુ નથી આપણે છબીજી છે તો શણગાર કરશું. આપણે વસ્ત્ર પેલા ખાઈએ ને એ પ્રમાણે જો આ પંખાય છે પંખા મૂકવા હોય તો બે એ તું શણગાર સાઈડ કરે ન કરતા રીતે કરતો રીતે નીકળું જ તને. આ ડબ્બી આ કાઢ લે એ બહાર આ ડબ્બી એ બહાર કાઢ લે. ઢાંકણું બહાર રહે ને એ બાકી લઈ લે. આખી આ આખું લઈ લે બોક્સ લે. હા બસ હવે તો હા આ પવિત્રા લઈ લો અલગ કાઢી લે. આ પવિત્રા બધા આ પવિત્રા કહેવાય. હા એ કાઢ લેતા એ ત્રણ આ લાલ ચરોઠી માળા છે જગલા એ હા એ ત્રણ માળા છે એ કાઢ લે એક સાથે. ભગવાન એક એક માળા કાઢ લે અને એના ઉપરનો પાક આપણે મરૂન છે ને તો બસ યલો કોમ્બિનેશન કરીશ તો ચાલશે. યલો એક હા એ એક લઈ લે આ મોટી માળા લઈ લે. હા એ પાક લઈ લે પછી હજી બધા જ ભગવાનને ફૂલ તો ફૂલ પડી ગયું છે. હા હા એક પાક લઈ લે. ઓરેન્જ લેસ કરે હા એક પિંક હા પિંક લઈ એના પાક લઈ લે. હેલ્પ કરો જો આવું જાય છે ને હજી એ પાક લેવો પડશે એટલે લેવું હોય તો એની અંદર પાકમાં પીકો
નાખી એટલે મેચિંગ હજી એકમાં ચાર્જ છે બસ આ હા ચાલશે બસ થઈ ગયું તો માળા એક આવતી હવે આપણે શણગાર કરી આ જે અત્તર લીધા હતા ને આ અત્તર છે જો બી હા આ છે ને એટલે બોક્સમાં મૂકવાનું આપીશ આ રીતે નવી માળાઓ લાવ્યા પણ ખોલું નથી જો આ છે ને મસ્ત જો એ કી સરસ છે. હા એકદમ બેન હમણાં આવ્યા ને બસ મંગાવી દીધી બધી જે તો પછી મેં કીધું બોક્સ લાવીશ પછી ખોલીશ હવે છે ને ઠાકોરજી લેવાના તારે પેલા જે ઠાકોરજી છે ને હા એ મહારાણીમાં જુગલજી કહેવાય હવે એમાંથી આ વસ્ત્ર છે ને અહીંયા આગળ મૂકી દેવાનું હા વસ્ત્ર બાકસ પાસે હા ત્યાં મૂકી દેતો ચાલશે હા એમાં જ આ તે પેલું હોય તો ત્રણે ત્રણ સીધા કરતો ઠીક એક મોટું વસ્ત્ર આવ્યું ને હજી આમાં એક નાનું હશે ને તો એવું કરતો લે. આ વચ્ચેનું નાનું લાગે છે. હા હા એ ઠીક આ થોડું નાનું જેવું હજી હશે છે એમાં એવા કરીને તો પેલા હું મૂકી છે તો આ ગ્રીન આપી દે ને બસ એ ગ્રીન આપી દે ત્રણ વસ્તુ તો પેલા હું બસ સીધા કરી ને બસ એ ત્રણ ટેરિંગ છે એ ત્રણ સીધા કરી દે સીધા પેલું જે છે ને પેલું હા આ સાઈડ હા એ આ ભગવાન મહારાણીમાં છે ને જુગલ જોડી એટલે હાથમાં લે જુગલ જોડી બે હાથથી દે અને માળાએ કાઢીને પેલી પિંક કલર આ કાઢ નાખો ને પેલા પિંક હા વસ્ત્ર કાઢના માળા કાઢના વસ્ત્ર કાઢના સફેદ છે ને એને સાઈડ પર મૂકી દે લાસ્ટમાં પહેરવા દેશે ને હા આ? હા હવે છે ને આ તારી પાસે આ છે ને રૂમાલ એનાથી લૂછીના કામ ભગવાનનું રૂમાલ હા લઈ લે એક સાઈડ લઈ લે અને હા ઉપરથી ઇસકા ચડી ટૂંચીને ફેસ પેલું વસ્ત્ર છે ને વસ્ત્ર આપણે પેલું હા હા સૌથી હા બસ એ પહેરાવી દે પહેલી વાર કરે ને એટલે ટાઈમ લાગે પ્રેક્ટિસ હોય એટલે અમારે હવે છે ને આ વસ્ત્ર જેવા દે એટલે અહીંયા વસ્ત્ર મૂક્યું ને એમ ઠાકોરજી મૂકી દે વસ્ત્ર માણા જેવા દે હા બસ ત્યાં તે ઠાકોરજી મૂકી દે એટલે તમે શણગાર કરો સારું પડે ને એ રીતે રાખજો આમાંથી છે ને અત્તર લઈ લે કોઈ ખોલ અને લગાડ ઠાકોરજી થોડું થોડું લગાડ વસ્ત્રમાં કે ના આ વસ્ત્રમાં લગાડ સ્કીન પર ત્યાં પર લગાડ હા હા જરીક જરીક લગાડ બધું જરીક જરીક લગાડે બસ જરીક લગાડ ને જોઈ ચાલે વસ્ત્રમાં લગાડ તો ચાલે હવે શણગાર કરવાનું શરૂ કરવાનું જે પણ તારે માળા પહેરાવી માળા પહેરાવ એક માળા પહેરાવાની પછી આ ચરોઠીની માળા પહેરાવી પેલી લાલ ને સફેદ એ પહેરાવાની અને પછી આ પહેરાવાની હા અને ઉપર ઉપર હે હા હા ચીપકી જાય ને એમ પ્રેસ કરી તારે પહેરાવવું પડશે અને જો નો ચીપકે ને તો આમાં લગાજી છે આ લગાજી છે ડબ્બીમાં કરી છે ઉપર મૂકશે ચેન્જ કરવાના હોય કે ફોટા એના જ રાખવાના ફોટા નહીં આ લગાજી કમ્પલસરી હા એમ નહીં હા અમુક compulsory. ટાઈમે ના ના નહીં ચેન્જ કરો વર્ષોથી જ છે ને તો બહાર હતા ત્યારે અને આમ રાખો બાના મમ્મી હા બરાબર એમ જ છે બાના મમ્મીના ઠાકોરજી છે ઓહો ઓહો અને આ શું કહેવાય અમે લગાજી આ ઉપર તમને દેખાય ને કાળું પડ્યું એ બદલાવી એ બધું કરી એ બધું સાફ નીકાળીને. પાછું બીજી વાર કરવાનું. ઈ કરવાનું પણ આ નહીં આ તો પહેરાય ને માળા એ રીતે પહેરાવ તો હાલે એને તો લાંબુ કરી નાખ તું આમ બહાર ભલે જાય પાછળ પાછળ ભલે જાય સીધે સીધી માળા પહેરાય ને પાછળ ભલે જાય ચીપકે નહીં ચાલશે. તારે વ્યવસ્થિત બેસાડ દેવાનું પડવી ન જોઈએ ઈ તને પાછળ ઈ તને ઈ પાછળ જવા દેવાનું આની પાછળ ના ઉપર બાર વસ્ત્રની બાર હાર પહેરાવીએ ને હા એમ. હા એમ ચીપકાવે નહીં તોય ચાલશે. હા મેન માળા નીકળવી ન જોઈએ આમ અહીંયા મૂકી દો ને. હા પાક પહેરાવી એમાં છે ને જુગલ જોડી છે ને એટલે બે પાક પહેરાવવા પડશે અને પાક નો ચીપકે ને તો લગાજી લઈ જાય એમાં આ બે ભગવાન છે એ ક્યાં છે આ કેવી રીતે અને જુગલ જોડી કહેવાની હે આ કેવી રીતે ચીપકાવ આમ એ ના સીધું એવું હા એમ એમ હા હા એમ એના ઉપર તે પેલું નહોતું કાઢ્યું ખબર મોર પંખ વાળું હા હા એ અંદર નાખવું હોય ને
તો આપણો આખો પાક આખો થઈ જાય આમાં કેવો આખો પગ દેખાડે છે એવી રીતે જ બનાવે હા એ આખો બનાવે કેવો ને મસ્ત છે એવી રીતે જ બનાવે અંદર પિંક પાણી કલર જો પ્રિન્સેસ કલર છે હા, મસ્ત એ કલર આખું છે જુડી જ છે બધું મસ્ત છે સુંદર ને ત્યાં બધું જ આમાં આવે આ ને હા બે છે કેમ થી લાગે જરી કેવું લઈ લે હાથમાં ને આપણે કેવું લઈ લે આને કેવું? જરી કેવું હાથમાં લઈ લે કેમ? પાંચ. પેલો આમ ગોળ ગોળ કરજે આપણે એમ છે ને, હા, ગોળ ગોળ કરજે ને પાંચ એમ જણા. સીલ કેમ કરીએ એવી હા, રીતે એમ સીલ કરીને એવી રીતે. મસ્ત છે આ બધા પાક લઈ લે પાકની પાછળ લગાડી દે હા એમ લગાડી દે તો ચાલે. First time કરીશ. હા નસીબદાર ઓલો દર્શન આપણે કરવા જાય ને એમ જ જોઈએ હા, હા. તારા નસીબમાં લખ્યું હશે આમે ઘણા બધા અલગ અલગ રીતે ચુસ્ત રીતે બહુ ચુસ્ત રીતે કરે અને બહુ ચુસ્ત નથી કરે તકે તકે હવે જો પછી કેમ ના થઈ જાય આનથી ચુસ્ત કેવું છે બહુ ચુસ્ત આ આપણી આ લઈ લે ગુલાબી માળ એ પહેરાય દે અને આવું કર્યું ને એવું બધા ભગવાનને એ પાછળ જાય તો ચાલે ને હા હા, હા બે બસ આમ રાખી હા હા, એવું એમ જ કહે છે. ચાલે ચરોઠીની માળા તો એ રીતે રાખ ને તોય ચાલે તું બેસાડીશ તો ચરોઠી માળા નીચે આવશે દેખાશે નહીં હા, હા, ઉપર આ રીતે બેસાડે એ તારે મતલબ નીકળવી ન જોઈએ માળા સમજે જ્યારે તું ઊભા કર ને આવી રીતે ત્યારે નીકળવી ન જોઈએ બસ જો હવે ત્યાં લગાઈ દો હા હા બરાબર. દિવાલના ટેકે રાખીશ ને એટલે નહીં જ પડે એટલે હા. એટલે નહીં પડે. હમ. હા, બેસાડીશ ને ત્યારે હા, બસ બસ મસ્ત થઈ જાય. અંદર લઈ લે પેલા ઠાકોરજી નાના છે ને હા એનો બહાર લઈ લે પેલા અંદર થોડા જાડે હા બસ થોડાક અંદર જાડે એટલે વાંધો નહીં ભલે થોડાક આગળ ભલે બેસતા પેલા ઠાકોરજી વચ્ચે જગ્યા ન રહે ને તો બે પેલા જ મોટા શ્રીનાથજી લઈ લે એમ નહીં સેમ એવી રીતે વસ્ત્ર પેલા કાઢવાનું. પેલા માળા કાઢ નાખ તો તને ફાવે વસ્ત્ર કાઢતા બે માળા કાઢ નાખ પછી વસ્ત્ર કાઢ નાખ ને વસ્ત્ર પહેરાવી દે ખાલી મોં કેમ લૂછતો હોય એવું હા મોઢું છે ને આ કીધું છે ને આપણે એવી રીતે બારી જોયું હા કેટલા વર્ષોથી એ ભગવાન છે અચ્છું કઈ દિવસે પડ્યો નથી હે આટલા વર્ષોથી એક દિવસ ન પડ્યો પડવાનું જ અચ્છું કારણ કે કોઈ એક્સપાયર થઈ ગયો ને તો વૈષ્ણવના ઘરે પધરાવશે અને તો હવે કેમ કે હવે કેવું આપણે અહીંયા બધા વૈષ્ણવ મળે ને મળે હા એટલે પછી અમે આ રીતે કેવું કક્ષાની પાસે જનરલી આ હોય રંગ સંબંધી હોય ને ઈ જ સેવા કરીએ હા શું કહેવાય હવે અમે એટલું પાળતા નથી હમ કે કોણ ક્યાં માણસ મળે ન મળે હા. સંબંધવાળો એવા મેં ખુદ બ્રહ્મ સંબંધ નથી રહી ધીરે ધીરે હું બ્રહ્મ સંબંધ વગર કરું છું અત્યારે એટલે બ્રહ્મ સંબંધમાં શું હોય એમાં છે ને એક વિધિ કરાવે એટલે આપણે વિધિ કરીને એટલે એનો મેઇન ભાવ એ હોય કે તમે નાસ્તો પણ કર્યા વગર ભગવાનને પેલા પહેલા, પૂજા હા, કરવાની પછી જ તમારા મોઢામાં કશું નાખવાનું એને બ્રહ્મ સંબંધ કહેવાય એની વિધિમાં આવે એની વિધિ આવે લાંબી એ પાડવાનું છે અચૂક પંખી પહેરવાની તુલસીને ખાલી વૈષ્ણવ નાસ્તો કર્યા વગર કરવાનો એમ ને હા નાસ્તો ગમે ત્યાં તમારે નાસ્તો કર્યા વગર સવારમાં કરવાની પૂજા હમ આમ જ ને હા બે હા એમ જ મેઇન તો આપણો ભાવ જોઈએ પૂજા છે એને ટાઈમ સચવાઈ જાય એક ટાઈમ તો પૂજા ભાવથી કરવી જોઈએ બસ બધું હોય ભાવ ન હોય તો કાંઈ હા આસ્થા ન હોય તો
જ રીતે શું આવે છે આ રીતે પીછવાય આવે છે પાછળ દિવાલની પાછળ લગાડવાનું એ બધું એમાં છે ને આ રીતે કાપી રહ્યા હમ. પછી એ પૂરું એમાં પેલું બનાવ્યું મોટી પીછવાય ખબર આપણે હવેલી લઈએ પાછળ મોટી પીછવાય લગાડવાની. હા હા ગોળ આવે છે. હા ગોળ આવે ચોરસ આવે બધે દિવાલ પાછળ લગાડવાનું મોટી પીછવાય લગાડવાનું. હમ. પછી સુવડાવવાનું ક્યારે? હવે આ તો છે ને આ એકચ્યુઅલી આ તો મેન તૈયારી છે આપણે એને તૈયાર કરીને આપણે હવે પછી આપણે શું કહેવાય ભોગ પછી જો તૈયાર થઈ જાય ને પછી હમ. પછી આપણે ભજન ગાઈએ ભોગ કરીએ એ હમ બધું કમ્પ્લીટ કરીએ એ મંગળ ભોગ તો આ થઈ ગયો અને પછી આ રાત ભોગ ચડાવીને પછી લાસ્ટમાં સુદાવાનું પછી પોઢાડવાનું આપણે હા આપણે આમ સુદાવાના કે હા. actually એમની ભાષામાં પોઢાડવાનું. એટલે ઓલમોસ્ટ આમ તમે બહુ સ્પીડમાં કરો ને તોય અમારે જેવાની તો સ્પીડમાં કરો ને તોય આમ અડધો કલાક ઉપર તો થાય થાય અને ધીરે કરો તો બહુ વાર લાગે કલાક તો જોવે જ નહીં જો પુનામાં કલાક જેવું તો જોવે જ અને તૈયાર કરવાનું વાંધો મારે સ્પીડ તૈયાર કરવાનું પકડાઈ જાય હમ ખબર હોય ને રોજ એટલે હા ચણાઠીની માળા નથી ને? આમાં હજી 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 પસંદ ભૂખ ના લાગી ને હમ વિરોધનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ દેવ હિન્દુસ્તાન ગૌરી દીકરા પૂરો કર્યો હે હવે બધા એક એક તુલસી લો અને બધાના ચરણમાં એક એક મૂકજો જનરલી છે ને આમાં દળ મુકાય દળ એટલે આપણે જોડકા હોય ને તુલસી નાના હા હમ એ મુકાય આમાં જ મૂકું ને? હા પણ બે. સ્વરૂપના ચરણમાં બે ને એમ. હા પણ વાંધો નહીં તમારે એક એક લીધા ચાલશે તુલસી આપણે લઈએ ને ત્યારે જે સ્વરૂપને ધરવાના હોય ત્યારે દોડ લેવાના નાના જોડકા સ્વરૂપ હમ અહીંયા ગાય બસ બસ હવે થઈ ગયું હવે આ તુલસી હતા ને એ તે જે પધરાયા ને એ હવે પધરાવાના હતા પધરાઈ ગયા કાંઈ નહીં વધારે છે ને બધામાં જ પધરાઈ આ ઓલામાં ગયા બદામમાં એમાં નહીં લાસ્ટ ઈ ગંગાજી માટે આપણે ગપ કાઢ્યું એમાં નહીં હવે આ જે આ ભોગ છે ને આપણે ઈ લઈ લે અને એ થાળી ત્યાં મૂકી દે ઈ ધરાઈ ગયો ભોગ ને આ થાળી ત્યાં દૂધ આવ્યું દૂધ ન્યા છે. ઉભી રહે લેતા